ખેડૂત મિત્રો, આવક તો ડબલ ના થઈ, પણ ખેતીની મુશ્કેલી બમણી જરૂર થઈ ગઈ છે. આજે ખેડૂતો માટે એક બહુ જ મોટા અને ચિંતાજનક સમાચાર છે. ડીએપી ખાતરના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો છે. જે 50 કિલો ડીએપીની થેલી પહેલાં 1400 રૂપિયામાં મળતી, તે હવે સીધી 2100 રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે. એટલે કે એક બેગ પર સીધો 700 રૂપિયાનો જંગી વધારો. આનાથી ખેતીનું આખું બજેટ ખોરવાઈ જશે. ખાસ કરીને કપાસ અને મગફળી જેવા રોકડિયા પાક લેતા ખેડૂતોને આ ભાવ વધારાનો સૌથી મોટો ફટકો પડશે. જો ખેતીનો પાછળનો આ ખર્ચ આમ જ વધતો રહેશે તો સરવાળે ખેડૂતોની કુલ આવકમાં મોટો ઘટાડો થઈ શકે છે. તો ચાલો સમજીએ, ખરીફ સિઝન પહેલાં જ અચાનક ખાતરના ભાવ વૈશ્વિક સ્તરે આટલા બધા કેમ આસમાને પહોંચ્યા છે? મિડલ ઈસ્ટના યુદ્ધે સલ્ફરની સપ્લાય ચેઇન સાવ ખોરવી નાખી છે, જેથી કાચા માલની આયાતનો ખર્ચ અનેક ગણો વધી ગયો. કારણ કે દુનિયાનું 50% સલ્ફર તો માત્ર મિડલ ઈસ્ટમાંથી જ આવે છે. આ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. દેશમાં 39 મિલિયન ટનની પ્રચંડ માંગ સામે અત્યારે માત્ર 18 મિલિયન ટન જ સ્ટોક ઉપલબ્ધ છે. વધુમાં આપણે 30% ફોસ્ફેટિક અને 100% પોટાશ ખાતર માટે વિદેશી આયાત પર જ સંપૂર્ણ નિર્ભર છીએ. સરકારી સબસિડી ભાવ 1350 રૂપિયા છે, પણ બજારમાં અછતને લીધે તે 2100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તો હવે ઉપાય શું? આ કટોકટીમાં આપણે નેનો ડીએપી જેવા સસ્તા અને સ્માર્ટ વિકલ્પો તરફ વળવો જ પડશે. જેમ કે પ્રોમ ખાતર. આ જમીનમાં રહેલા ફોસ્ફરસને કુદરતી રીતે છૂટો પાડી જમીન ફળદ્રુપ બનાવે છે. આ ઉપરાંત એપીએસ ખાતર પણ બહુ જ સારો વિકલ્પ છે, જે પાકને જરૂરી વધારાનું સલ્ફર પૂરું પાડે છે. સંચાર અને પરખ જેવા ઓર્ગેનિક ખાતરો જમીનના જીવાણુઓને સક્રિય કરે છે, જેથી પરંપરાગત ડીએપીની જરૂર ઘટી જાય છે. સારા સમાચાર એ છે કે રાજ્ય સરકાર અત્યારે નેનો ખાતરોની ખરીદી પર સીધી 50% સબસિડી આપે છે. બીજી તરફ 2026ના બજેટમાં ખેડૂતોનો આર્થિક બોજ હળવો કરવા મોટું કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરાયું છે, જેમાં 33 લાખ ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવા માટે 11,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ પાકની એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે 18,000 કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવાઈ છે. અને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની લોન સસ્તી પડે તે માટે વ્યાજ સહાય પેટે 1,539 કરોડ રૂપિયા અપાયા છે. તો રણનીતિ સ્પષ્ટ છે. અછતને સમજો, નવા વિકલ્પો ઝડપથી અપનાવો અને સરકારી સબસિડીનો પૂરેપૂરો લાભ ઉઠાવો. આવી જ ખેડૂત માહિતી અને સરકારી યોજનાઓ વિશે રોજે રોજ જાણવા યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ મોટા ભાવ વધારા સામે પહોંચી વળવા તમારું શું પ્લાનિંગ છે? કમેન્ટ જરૂર કરજો. આ સમજૂતી જોવા બદલ આભાર.